ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજનો આપણો જે ટોપિક છે એ છે આણ્વીય કક્ષકોની રચના. આણ્વીય કક્ષકોની રચના. ખાસ કરીને આણ્વીય કક્ષકોની રચના વિશે આપણે જો જોઈએ તો આણ્વીય કક્ષકોની રચનામાં અને એમાં પણ ખાસ કરીને પરમાણ્વીય કક્ષકોનું રેખીય સંગઠન. પરમાણ્વીય કક્ષકોનું રેખીય સંગઠન. બરાબર. તો આને કહેવામાં આવે છે લાકો. લાકો વિશે સમજાવો. કદાચ આવું પણ તમને ઘણીવાર પૂછી શકો. લાકો સમજાવો તો પણ આ થિયરી લખવાની. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ચેપ્ટરનો લાકો સમજાવો એટલે ખાસ આને ધ્યાનમાં રાખવાનું. બરાબર. તો તરંગ યંત્રશાસ્ત્ર પ્રમાણે તરંગોનું જે યંત્રશાસ્ત્ર છે એ તરંગ યંત્રશાસ્ત્ર મુજબ પરમાણ્વીય કક્ષકો જે છે એ પરમાણ્વીય કક્ષકોને જનરલી આપણે કઈ રીતે દર્શાવતા હોઈએ છીએ? પરમાણ્વીય કક્ષકોને સાઈ, આને કહેવામાં આવે સાઈ. બીજા ચેપ્ટરમાં આ રિલેટેડ આવ્યું હતું. સાઈ તરીકે દર્શાવીએ છીએ. એ તમે જાણો છો. સાઈ તરીકે દર્શાવીએ છીએ એટલે પરમાણ્વીય કક્ષકો એને સાઈ તરીકે આપણે દર્શાવીએ છીએ. બરાબર. હવે શ્રોડિંજરનું જે સમીકરણ છે એ સમીકરણ દ્વારા પરમાણ્વીય કક્ષકોનું રેખીય સંગઠન આપણે સમજી ઇઝીલી શકીએ. બરાબર. તો શ્રોડિંજરનું જે સમીકરણ છે તો એ શ્રોડિંજરના સમીકરણ દ્વારા આણ્વીય કક્ષકોની રચના આપણે સમજી શકીએ ખરા, પણ એ માટેના ઉકેલો જે છે એ શોધવા ખૂબ અઘરા છે. બરાબર. એટલે કે અહીંયા આપણે એવો પોઈન્ટ બનાવી શકીએ કે જે શ્રોડિંજરનું ઇક્વેશન છે, શ્રોડિંજરના સમીકરણ દ્વારા જે આણ્વીય કક્ષકો છે એ આણ્વીય કક્ષકોનો ઉકેલ મેળવવો અઘરો છે. આણ્વીય કક્ષકોનો ઉકેલ મેળવવો, જે ઉકેલ છે એ મેળવવો કેવો છે? મુશ્કેલ ભરેલો છે. હવે એનો જો ઉકેલ મુશ્કેલ ભરેલો હોય તો એ ઉકેલ માટે, આ સમસ્યાને પૂરી પાડવા માટે, આ સમસ્યાનું નિવારણ પરમાણ્વીય કક્ષકોનું રેખીય સંગઠન આપી શકે. તો આ સમસ્યાનું નિરાકરણ જે સમસ્યા છે એનું નિરાકરણ પરમાણ્વીય કક્ષકોના રેખીય એટલે કે નિરાકરણ લાકો, LACO, જેને કહેવામાં આવે પરમાણ્વીય કક્ષકોના રેખીય સંગઠન દ્વારા મેળવી શકાય છે. બરાબર. એટલે પરમાણ્વીય કક્ષકોના સંગઠન દ્વારા આપણે આનો આઈડિયા મેળવી શકીએ. તો કઈ રીતે મેળવી શકીએ? તો ખાસ કરીને જે પરમાણ્વીય કક્ષકોમાં હોય તો આપણે જોવા જઈએ તો ચોપડીમાં અઘરી પડશે થિયરી, એટલે મારી સાથે સાથે લખતા જજો. થિયરી પરમાણ્વીય કક્ષકોમાં જે પરમાણ્વીય કક્ષકો છે એ પરમાણ્વીય કક્ષકોમાં બે તરંગ વિધેય હોય છે. બે તરંગ વિધેય જોવા મળે છે. કયા બે તરંગ વિધેય જોવા મળે છે? એક છે સાઈ એ અને એક છે સાઈ બી. કયા છે વિધેયો? સાઈ એ અને સાઈ બી તરીકે જોવા મળે છે. બરાબર. તો જો આ સાઈ એ અને સાઈ બી જોવા મળતા હોય તો સાઈ એમઓ, જે મોલેક્યુલર ઓર્બિટલ થિયરી પરથી આપણે સમજી શકીએ, તો એ થશે સાઈ એ પ્લસ ઓર માઇનસ સાઈ એ બી. બે પરમાણ્વીય કક્ષકોનો જે સરવાળો આધારે આપણે કહી શકીએ. જો બે આણ્વીય કક્ષકો હોય, કોઈ પણ બે આણ્વીય કક્ષકો હોય, તો બે આણ્વીય કક્ષકો માટે આપણે કેવું લખી શકીએ કે જે સિગ્મા બંધ જે છે,
જે બંધકારક આણ્વીય કક્ષકો કહેવાય. હું હમણાં તમને સમજાવીશ. જેનું સમીકરણ સાઈ એ પ્લસ સાઈ બી દ્વારા મળશે અને સિગ્મા સ્ટાર આ નવો છે જેને કહેવામાં એનું સમીકરણ મળશે સાઈ એ માઇનસ સાઈ બી પરથી મળશે. બરાબર. જ્યાં સિગ્મા જે છે એ છે બંધકારક આણ્વીય કક્ષક. બંધકારક આણ્વીય કક્ષક. અને જે આ સિગ્મા સ્ટાર જે છે એ છે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક. એટલે સિગ્મા જે છે બંધકારક આણ્વીય કક્ષક છે અને સિગ્મા સ્ટાર જે છે એ બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક છે. બરાબર. તો આપણે આ આધાર ઉપર જો ઉર્જાનો તફાવતનો જો ગ્રાફ દોરવો હોય તો કઈ રીતે દોરી શકાય? આવું કંઈક દોરી શકાય કે અહીંયા જે છે એ છે વધતી ઉર્જા. હવે આપણી પાસે શું છે? એક તો છે સાઈ એ જેમાં એક ઇલેક્ટ્રોન હશે. બરાબર. જેમાં શું હશે? એક ઇલેક્ટ્રોન હશે. અને અહીંયા એક આપણે જો જોવા જઈએ તો આની પણ એક રચના જોઈ લઈએ. બરાબર. તો આ બાજુ છે એ છે સાઈ એ, આ બાજુ જે છે એ સાઈ બી. સાઈ બીમાં એક ઇલેક્ટ્રોન હશે અને સાઈ એમાં એક ઇલેક્ટ્રોન હશે. હવે જ્યારે સિગ્મા સાઈ એ પ્લસ સાઈ બી થાય અને ઉપર શું થશે? સિગ્મા સ્ટાર સાઈ એ માઇનસ સાઈ બી થશે. એટલે આમાં સરવાળો થાય એટલે ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન બંને શું થશે? ગોઠવાઈ જશે. અને આમાં ઇલેક્ટ્રોન માઇનસને કારણે કેન્સલ આઉટ થશે. એટલે આ જે છે ઉપરવાળું એ જે છે એ છે સિગ્મા સ્ટાર બરાબર સાઈ એ માઇનસ સાઈ બી. આ છે સિગ્મા સાઈ એ પ્લસ સાઈ બી. આ છે સાઈ એ, આ છે સાઈ બી. બરાબર. આ જે કક્ષક જે છે એ છે બંધ પ્રતિકારક કક્ષક. અને આ જે છે એ છે બંધકારક કક્ષક. બે કક્ષકો થઈ, બંધ પ્રતિકારક કક્ષક અને બંધકારક કક્ષક. આ રીતે બે કક્ષકો દ્વારા આપણે એનો જે તફાવત છે એ આપણે સમજી શકીએ. બરાબર. તો આણ્વીય કક્ષકોની રચના જે છે એ પરમાણુના ઇલેક્ટ્રોનના રચનાત્મક અને વ્યતિકરણના પર્યાય દ્વારા આપણે એનો સમજી શકીએ. અને ઇલેક્ટ્રોનના તરંગ સાથે પણ આ રીતે લાકો થિયરી દ્વારા આપણે એનો અભ્યાસ કરી શકીએ. બરાબર. અહીંયા એક પોઈન્ટ બીજો એ અહીંયા લખવાનો કે જે બંધ પ્રતિકારક કક્ષકોની જે મૂળ ઉર્જા છે, બંધ પ્રતિકારક કક્ષકો જે છે જેની મૂળ ઉર્જા પરમાણ્વીય કક્ષકો કરતાં વધુ હોય છે. પરમાણ્વીય કક્ષકો કરતાં વધુ હોય છે. બરાબર. જ્યારે બીજો એનાથી વિરુદ્ધ જોવા જઈએ તો બંધકારક આણ્વીય કક્ષકોની ઉર્જા જે બંધકારક આણ્વીય કક્ષકોની જે ઉર્જા છે એ પરમાણ્વીય કક્ષકો કરતાં ઓછી હોય છે. પરમાણ્વીય કક્ષકો કરતાં ઓછી હોય છે. બરાબર. તો આ જે થિયરી થઈ એ શેના રિલેટેડની થિયરી થઈ છે? આણ્વીય કક્ષકોની રચના. આટલી થિયરીમાં આટલું લખશો તો પણ તમને પૂરા માર્ક્સ આપશે. બરાબર. એટલે ખાસ આને વ્યવસ્થિત સમજજો. ઓકે. ચલો પછી એની પછીનો અગત્યનો જે એક પોઈન્ટ છે એ છે પરમાણ્વીય કક્ષકોના સંગઠનો માટેની શરતો. નાની થિયરી છે, આપણે 3 જ પોઈન્ટ એમાં યાદ રાખવાના છે કે ભાઈ પરમાણ્વીય જે કક્ષકો છે, પરમાણ્વીય કક્ષકો એને સંગઠન થવું હોય, સંગઠન માટેની શરતો. કઈ શરતો આપણે પરમાણ્વીય કક્ષકોના સંગઠન માટે મૂકીશું? તો ચાલો આપણે એનો અભ્યાસ કરીએ કે પરમાણ્વીય કક્ષકોના સંગઠન માટે કઈ અગત્યની શરતો હોવી જોઈએ. તો પહેલી શરત એ છે
પહેલી શરત એ છે કે સંયોજાતી પરમાણ્વીય કક્ષકોની સરખી અથવા લગભગ પરમાણ્વીય કક્ષોની ઉર્જા સરખી હોવી જોઈએ, એટલું લખું તો પણ ચાલશે. ઉર્જા સરખી એટલે કે સમાન હોવી જોઈએ. આ પહેલો પોઈન્ટ છે. બીજો પોઈન્ટ જોઈએ. સંયોજાતી પરમાણ્વીય કક્ષકો આણ્વીય અક્ષ પર સરખી રીતે સમમિત હોવી જોઈએ. આ બીજો પોઈન્ટ પણ અગત્યનો છે કે જે સંયોજાતી કક્ષકો છે, સંયોજાતી પરમાણ્વીય કક્ષક એટલે જે કક્ષકો સંયોજાય છે, એકબીજાની અંદર મિક્સ થાય છે, એ આણ્વીય અક્ષો પર સમમિત એટલે એક જ સરખા આકાર પર હોવી જોઈએ. આણ્વીય કક્ષકના અક્ષ ઉપર સમમિત હોવી જોઈએ. આ છે એની બીજી શરત. અને ત્રીજી શરત જો જોઈએ તો જે સંયોજાતી કક્ષકો છે તેનું મહત્તમ માત્રામાં સંમિશ્રણ થવું જોઈએ. એટલે મહત્તમ એમાં એનું મિશ્રણ થવું જોઈએ. એટલે પરમાણ્વીય કક્ષકોના સંગઠન માટેની આ જે અમુક અગત્યની શરતો આપણે જોઈ શકીએ છે. બરાબર. હવે આગળ જો જોવા જઈએ તો આણ્વીય કક્ષકોના પ્રકાર. બરાબર. તો આણ્વીય કક્ષકોના પ્રકાર માટે ખાસ કરીને જોવા જઈએ તો આણ્વીય કક્ષકો માટે આપણે એના શક્તિ સ્તરના આલેખથી જ આપણે જોવાનો પ્રયત્ન કરીશું કે શક્તિ સ્તરમાં કઈ રીતે એના ઇલેક્ટ્રોન ગોઠવાતા હોય છે. બરાબર. તો અહીંયા આપણે પહેલાં એ સમજી લઈએ કે જો તમે કોઈની પણ ચર્ચા કરતા હો કે ભાઈ બંધકારક આણ્વીય કક્ષકો, જે આપણે અત્યારે ચર્ચા કરી કે ભાઈ બંધકારક આણ્વીય કક્ષકો જો જોવા જઈએ અને બીજી બાજુ આવશે બંધ પ્રતિકારક કે જેનો બંધનો પ્રતિકાર કરે. બે કક્ષકો હશે એટલે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકો અને બીજી બાજુ છે બંધકારક આણ્વીય કક્ષકો. બરાબર. તો બંધકારક જે આણ્વીય કક્ષકો છે તેમાં કઈ આવશે? સિગ્મા 2s, પછી સિગ્મા 1s, સિગ્મા 2px, 2px આવશે ત્યારે પાઈ આવશે, પાઈ 2px, પાઈ 2py, પાઈ 2pz. આ બધી જે છે એ કઈ આવશે? આ બધી જે છે આ પાઈ છે, પાઈ 2pz. આ બધી બંધકારક. જ્યારે બંધ પ્રતિકારકમાં સ્ટાર આવશે, જે અહીંયા હતો ને આપણે સ્ટાર બંધ પ્રતિકારક. બરાબર. તો આમાં કઈ આવશે? સિગ્મા 1s સ્ટાર, સિગ્મા 2s સ્ટાર, પાઈ 2px સ્ટાર, પાઈ 2py સ્ટાર. આ બધી કક્ષકો એમાં આવશે. બરાબર. તો આપણે આના માટેની માહિતી ધીમે ધીમે જોઈશું, જેનાથી તમને સમજાય કે કઈ રીતે એની અંદર જે ગોઠવણી છે, શક્તિ સ્તરનો ક્રમ જે છે. બરાબર. એટલે ખાસ કરીને શક્તિ સ્તરનો જે ક્રમ છે એમાં આ ખૂબ અગત્યનો પોઈન્ટ છે, આ સમજો. શક્તિ સ્તરનો જે ક્રમ છે એમાં ખાસ કરીને જે જ્યાં સુધી z બરાબર 14 સુધી હોય, z બરાબર કેટલું હોય? 14 સુધી હોય. આ ધ્યાન રાખજો આંકડો, z બરાબર 14 સુધી હોય ત્યારનો આંકડો હું કહું છું કે જ્યારે z બરાબર 14 હોય ત્યારનો જે શક્તિ સ્તરનો જે ક્રમ છે એ કયો હશે? હું તમને એ લખું છું, એ યાદ રાખવાનું. ચાલુ કરવાનું સિગ્મા 1s થી. ચાલુ શેનાથી કરવાનું? સિગ્મા 1s થી ચાલુ કરવાનું. પછી આવશે સિગ્મા 1s સ્ટાર, પહેલા બંધકારક, પછી બંધ પ્રતિકારક. પછી આવશે સિગ્મા 2s, પછી આવશે સિગ્મા સ્ટાર 2s.
બરાબર. પછી આવશે પાઈ ટુ પી એક્સ, પાઈ ટુ પી એક્સ, તો પછી આવશે પી એક્સની સાથે જ પાઈ ટુ પી વાય. બરાબર. પછી આવશે સિગ્મા ટુ પી ઝેડ. શું આવશે? આ એક યાદ રાખવાનું, ટુ પી એક્સ, પાઈ ટુ પી વાય ને સિગ્મા ટુ પી ઝેડ. પછી આવશે પાઈ સ્ટાર ટુ પી એક્સ ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર ટુ પી વાય. અને લાસ્ટ જે છે એ આવશે સિગ્મા સ્ટાર ટુ પી ઝેડ. શું આવશે? સિગ્મા સ્ટાર ટુ પી ઝેડ. ક્યારે? ઝેડ બરાબર 14 હોય ત્યારે. હવે જ્યારે ઝેડ બરાબર 14થી વધારે જતો રહે એટલે આમાં જનરલી એવું કહેવાશે કે B2 C2 N2. N2 એટલે શું? N એટલે 7, 7 ગુણ્યા 7, 7 નો 2 હોય એટલે 7 દુ 14 થાય, એટલે 14 સુધી આ બધું સાચું પડશે. બરાબર. હવે જ્યારે ઝેડ બરાબર 14થી વધારે, 14ની ઉપર એટલે કે 15થી વધારે જ્યારે જતું હોય ત્યારનો જે ક્રમ છે, એટલે 15 ઉપર જે આવશે તમે જાણો છો કે ઓક્સિજન, તો ઓક્સિજનનું શું 16 છે નંબર, ઓક્સિજનનો 8, પણ 8 દુ 16 થશે. પછી ફ્લોરિન હશે તો 9 દુ 18 થશે. તો એના માટેનો જે શક્તિ સ્તર ક્રમ છે, એના માટેનો જે શક્તિ સ્તર ક્રમ છે એમાં થોડોક જ ફેર છે, થોડોક નજીવો ફેર છે. એ ધ્યાન રાખજો. કયો નજીવો ફેર છે? કે જ્યારે 15થી વધારે હોય આંકડો ત્યારે સ્ટાર્ટ તો થાય સિગ્મા 1s થી જ, પછી આવશે સિગ્મા 1s સ્ટાર જ, પછી તો આવશે સિગ્મા 2s જ. આ એના જેવું જ છે, સિગ્મા 2s સ્ટાર. આટલે સુધી જોશો તો કંઈ તફાવત નથી, આટલે સુધી જોશો તો આનો સેમ જ છે, પણ જતું રહેશે આ આગળ. આ પહેલાં આવી જશે, સિગ્મા 2pz પહેલાં આવી જશે. શું આવી જશે? સિગ્મા 2pz પહેલાં આવી જશે. પછી આવશે પાછું આ જ પાઈ ટુ પી એક્સ, પાઈ ટુ પી એક્સ ઇઝ ઇક્વલ ટુ પાઈ ટુ પી વાય. બરાબર. હવે સિગ્મા 2pz જતું રહ્યું, પછી પાઈ ટુ પી એક્સ ટુ પી વાય આવી ગયું. પછી પાછું શરૂઆત થશે આનાથી જ, પાઈ સ્ટાર ટુ પી એક્સ અને પાઈ સ્ટાર ટુ પી વાય. અને છેલ્લે લાસ્ટમાં શું આવશે? સિગ્મા સ્ટાર ટુ પી ઝેડ હતું તો અહીંયા પણ એ જ આવશે, સિગ્મા સ્ટાર ટુ પી ઝેડ. બરાબર. એટલે આ જે શક્તિ સ્તરનો જે ક્રમ છે એ ખૂબ ધ્યાન રાખવાનો છે, જેમાં બંધકારક અને બંધ પ્રતિકારક જે આણ્વીય કક્ષકો છે એ કઈ રીતે ગોઠવાતી હોય છે એનો આપણે ખાસ આમાં તફાવત મેળવીશું. બરાબર. ચાલો તો આપણે શરૂઆત કરીએ. સૌ પ્રથમ હાઇડ્રોજન અણુમાં જોઈએ. શેમાં જોઈએ? હાઇડ્રોજન અણુમાં. હાઇડ્રોજન જે અણુ છે એમાં કઈ રીતે શું જોવા મળતું હોય છે અને હાઇડ્રોજનમાં કઈ રીતે તફાવત આપણે જોઈ શકીએ, તો એનો અભ્યાસ આપણે અત્યારે કરવાનો છે. બરાબર. તો આપણે જોઈએ કે હાઇડ્રોજન અણુમાં બંધ ક્રમાંક અને ખાસ કરીને બંધ ક્રમાંકની સાથે સાથે આપણે એનો શું જોવાનો છે કે જે એનો ચિતાર છે, આણ્વીય કક્ષકનો શક્તિ સ્તર આલેખ છે, બંને જોઈએ. બરાબર. તો આપણે શરૂઆત કરીએ. H2 અણુમાં, H2 અણુમાં શક્તિ સ્તર આલેખ, શક્તિ સ્તર આલેખ અને સાથે સાથે બંધ ક્રમાંક. શું જોશે? બંધ ક્રમાંક પણ જોશે ને. બરાબર. તો ચાલો સૌ પ્રથમ મેં તમને યાદ કહ્યું હતું, યાદ હોય તો તમને, કે બંધ ક્રમાંક હું લાસ્ટમાં તમને શીખવાડીશ. એ હવે હું તમને બંધ ક્રમાંક શીખવાડીશ અહીંયા. હા, એટલે ધ્યાન રાખજો કે બંધ ક્રમાંક કઈ રીતે શોધવાનો. તો સૌ પ્રથમ જ્યારે આવું પણ કંઈક આપ્યું હોય તો સૌ પ્રથમ તો H2 એટલે તમે જાણો છો Z બરાબર શું થશે? 2. એટલે Z બરાબર 2 થશે એટલે કયા ક્રમમાં આવશે? 14 સુધી. 1 થી 14 સુધી તો આનો જ ક્રમ છે. એટલે આના રીતે આપણે ઇલેક્ટ્રોનીય રચના લખવાની એની, તો કે ભાઈ સિગ્મા 1s છે, સિગ્મા 1sમાં 2 જાય, પછી સિગ્મા 1s સ્ટાર જે છે એમાં તો જવાની જરૂર નથી કારણ કે આ 2 જતા રહ્યા છે. બરાબર. એટલે આના ચિતારમાં ખાસ કરીને બંધ ક્રમાંક જો જોઈએ, બંધ ક્રમાંક જો જોઈએ તો બંધ ક્રમાંકનું સૂત્ર છે શું? 1/2 NB - NA. શું છે? 1/2 NB - NB. બી એટલે શું? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે જુઓ, કેટલા છે? 2. અને અબંધકારક એટલે સ્ટારવાળા, સ્ટારવાળા કેટલા છે? 0. એટલે 2 - 0 ભાગ્યા 2 કરીએ એટલે 2 ભાગ્યા 2 એટલે શું આવશે આન્સર? 1 આવશે. બરાબર. હવે
તમારા બુકમાં એ આપ્યું નથી, પણ શક્તિ સ્તર આલેખ પણ કદાચ ઘણીવાર પૂછતા હોય છે. શક્તિ સ્તર આલેખ એટલે આપણને આવડવું જોઈએ. શક્તિ સ્તર આલેખ પૂછે તો શક્તિ સ્તર આલેખમાં કશું કરવાનું હોતું નથી. જો હું તમને સમજાવી દઉં, કારણ કે આ હમણાં તમને આપ્યું નથી, પણ ઘણીવાર એ પૂછી પણ શકે. બોર્ડની એક્ઝામમાં જે પહેલાં હતું એમાં શક્તિ સ્તર આલેખ પૂછાતો હતો, બરાબર. તો શક્તિ સ્તર આલેખમાં શું કરવાનું ખબર? ધારો કે અહીંયા જે છે 1s છે અને અહીંયા પણ 1s છે, બરાબર. બંને બાજુ શું છે? 1s 1s તમે જોઈ શકો છો, બીજું કશું છે નહીં. હાઇડ્રોજનમાં હોય શું? તો કે ભાઈ 1s 1s હોય. તો 1sમાં એક ઇલેક્ટ્રોન આ બાજુ, એક ઇલેક્ટ્રોન આ બાજુ, બંને ભેગા થાય એટલે બનાવે સિગ્મા 1s, એટલે અહીંયા 2 ઇલેક્ટ્રોન ભેગા થાય. જ્યારે ઉપર જે છે એ શું હોય? સિગ્મા 1s સ્ટાર હોય, પણ જ્યાં તો એક પણ ઇલેક્ટ્રોન નથી, એટલે કઈ ઇલેક્ટ્રોન ના હોય એટલે અહીંયા કશું લખવાનું નહીં, બરાબર. આ ખાસ ધ્યાન રાખજો. એક ઇલેક્ટ્રોન એટલે 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. 2 ઇલેક્ટ્રોનનું આવી ગયું. હવે સિગ્મા 1s સ્ટારમાં છે એક બી ઇલેક્ટ્રોન, એટલે કશું અહીંયા કરવાનું નહીં. મારાથી અહીંયાથી ભૂલમાં દોરાઈ ગયા હતા. હા, એટલે આને કેવો રાખવાનું? ખાલી રાખવાનું, બરાબર. ચલો આપણે 1-2 એવા દાખલાઓ કરીશું એટલે તમને ઓટોમેટિકલી સમજાશે કે આમાં કઈ રીતે કરવાનું છે, બરાબર. હવે થોડો આપણે આગળ જઈએ તો આપણે આગળમાં જોઈએ કાર્બન. ચલો, કાર્બન અણુમાં C2 અણુમાં શક્તિ સ્તર આલેખ. ચલો, C2 એટલે મને બોલો, C2 એટલે શું થશે? Z બરાબર શું થશે? 12 થશે, કારણ કે કાર્બનનો નંબર શું? 6, એટલે 2 છંગ 12 થશે. તો 12 માટે આપણે શરૂઆત કઈ રીતે કરીશું? 12 માટે આપણે શરૂઆત એવી રીતના કરીશું કે ભાઈ પહેલાં જશે સિગ્મા 1sમાં. આપણે કઈ રીતે જોવાનું? 12 છે એટલે કઈ રીતે જોવાનું? આ રીતે જ જવું પડશે, બરાબર. આ રીતે જ જવાનું. એટલે સિગ્મા 1sમાં કેટલા જશે? બોલો, 2. પછી સિગ્મા 1s સ્ટારમાં કેટલા જશે? 2. પછી સિગ્મા 2sમાં કેટલા જશે? 2. સિગ્મા 2s સ્ટારમાં કેટલા જશે? 2. કેટલા થયા? 2 ને 2 4 ને 2 6 ને 2 8, બરાબર. પછી કયો છે? પાઈ ટુ px ને પાઈ ટુ py, એટલે પાઈ ટુ px ઇઝ ઇક્વલ ટુ પાઈ ટુ py. આવું પહેલાં લખી દેવાનું. એટલે 2 ને 2 4 ને 2 6 ને 2 8. pxમાં પહેલાં 1 જાય, પછી pyમાં જાય, પછી પાછો pxમાં જાય, એટલે 2 ને 2 4, એટલે 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10 ને 2 12. 12 થઈ ગયા, બરાબર. તો આ 12 જે થઈ ગયા એ પ્રમાણે જો જોવા જઈએ તો પહેલાં તો આપણે કાર્બનનો બંધ ક્રમાંક શોધી લઈએ. શું શોધી લઈએ? બંધ ક્રમાંક એટલે શું થશે? 1/2 NB માઇનસ Na થશે. શું થશે? 1/2 NB માઇનસ Na. NB શું છે? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો કેટલા છે? તો જે સ્ટાર વગરના હોય જોવાના, 2 ને 2 4 ને 2 6 ને 2 8, 8 છે. અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો કેટલા છે? આ 2 ને 2 4, 8 માઇનસ 4 છે, એટલે 4/2 થશે. તો આન્સર શું આવશે? 2. એટલે કાર્બન C2 નો બંધ ક્રમાંક કેટલો આવશે? 2 આવશે, બરાબર. હવે પાછો આપણે એનો શક્તિ સ્તર દોરી દઈએ. આ શક્તિ સ્તર તમારી ચોપડીમાં નથી આપ્યો, પણ બહુ અગત્યનો હોય છે, એટલે તમે દરેકનું દોરતા રહેજો. હા, અહીંયા શું આવશે? 1s આવશે. એટલે 1sમાં કેટલા ઇલેક્ટ્રોન છે? બંનેમાં 2 2 છે, એટલે બંનેમાં 2 2 ઇંચના દોરી દેવાના, બરાબર. એટલે થશે શું? આવું કંઈક થશે કે ભાઈ સિગ્મા 1s સ્ટાર અને અહીંયા શું હશે? સિગ્મા 1s, બરાબર. એટલે બંનેમાં કેટલા ઇલેક્ટ્રોન થયા? 2 2 ઇલેક્ટ્રોન થયા. પછી કયું છે? સિગ્મા 2s, એટલે અહીંયા પાછું 2s કરી દેવાનું. બંનેમાં એમાં પણ કેટલા થશે? 2 2 ઇલેક્ટ્રોન થશે, બરાબર. એટલે અહીંયા કરી દેવાના 2. હવે px py અને pz હોય, ને અહીંયા પણ px py અને pz હોય, એટલે px py અને pz, px py અને pz. તો px અને py માં કેટલા છે? 2 2 છે, એટલે આ બાજુ 1 કરવાનું, આ બાજુ 1 કરવાનું, આ બાજુ 1 કરવાનું, આ બાજુ 1 કરવાનું, બરાબર. એટલે હવે અહીંયા થશે શું? અહીંયા 2 છે, px અને py, એટલે 2 આવા દોરી દેવાના, બરાબર. એટલે 2 આવી રીતના દોરી રાખવાના.
પછીની જે કક્ષક આવશે એ તો કેવી આવશે? ખાલી આવશે, કારણ કે આટલે સુધી તો પતી જાય છે કાર્બન, એટલે આટલે સુધીનો ચિતાર તમારે દોરી દેવાનો. બરાબર, જેને કહેવાય શક્તિ સ્તરનો આલેખ. બરાબર. આપણે એક બીજો જે શક્તિ સ્તરનો જે આલેખ છે ઓક્સિજન માટેનો એ જોઈએ એટલે તમને વધારે સમજાશે. બરાબર, ચાલો આપણે હવે જોઈએ ઓક્સિજનનો બંધ ક્રમાંક અને શક્તિ સ્તરનો આલેખ. હવે આપણે કયો જોવાનો છે? ઓક્સિજનનો શક્તિ સ્તર આલેખ અને એનો બંધ ક્રમાંક. તો ઓક્સિજનનો શક્તિ સ્તર આલેખ અને બંધ ક્રમાંક. બરાબર, તો ઓક્સિજનનો જે શક્તિ સ્તર આલેખ અને બંધ ક્રમાંક જો આપણે જોવો હોય તો આપણે જાણીએ છીએ કે ઓક્સિજનનો નંબર કયો? ઓક્સિજનનો નંબર 8. તો 8 હિસાબે કેટલું થશે? 16 થશે, કારણ કે 2 છે એટલે. હવે જ્યારે 16 હોય ત્યારે મેં તમને કહ્યું 16 હોય ત્યારે 15થી વધારે હોય ત્યારે આ શક્તિ સ્તર કયો આવે? આ આવે. આ નોટ કરી રાખજો, આના ઉપર જ બધું થશે. હા, એટલે ધ્યાન રાખજો, યાદ કરી રાખજો. તો ઓક્સિજનમાં શું થશે? સિગ્મા 1s પહેલાં જશે ક્યાં ઇલેક્ટ્રોન? ઓક્સિજનનું જ્યારે હશે ત્યારે ચર્ચામાં ઓક્સિજનમાં જ્યારે હશે ત્યારે પહેલાં ઇલેક્ટ્રોન જશે ક્યાં? સિગ્મા 1sમાં, એટલે કેટલા જશે? 2. પછી જશે સિગ્મા 1s સ્ટાર, એમાં કેટલા જશે? 2. પછી જશે સિગ્મા 2s, તો 2sમાં જશે 2. પછી છે સિગ્મા 2s સ્ટાર, તો એમાં કેટલા જશે? 2. પછી કોનો નંબર છે? જુઓ, પછી ચિતારમાં નંબર કોનો આવે છે? 2pz છે. એટલે આ ખાસ ભૂલ નહીં થવી જોઈએ. હા, સિગ્મા 2pz, જેમાં કેટલા જશે? 2. પછી આવશે પાઈ 2px અને પાઈ 2py, એટલે કેટલા થયા? 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10 12 ને 2 14. બરાબર, 14 થઈ ગયા. પરફેક્ટ. પછી જશે પાઈ સ્ટાર 2px અને પાઈ સ્ટાર 2py. કેટલા બાકી રહ્યા? 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10 ને 12 ને 2 14, 6 16 અને 14 થઈ ગયા છે. એટલે એક અહીંયા જશે અને એક અહીંયા જશે. px અને pyમાં ખબર છે તમને, ઇલેક્ટ્રોન એક એક જ જાય. હુંડ અને પૌલીમાં આપણે જોયું હતું, એક એક ઇલેક્ટ્રોન જ જાય. બરાબર, તો આનો બંધ ક્રમાંક જો આપણે શોધવો હોય, તો શું આવશે? બોલો શું આવશે? 1/2 NB - NA. બરાબર, હવે 1/2 NB કેટલા છે? જુઓ, 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10, એટલે 10 NB છે. અને NA કેટલા છે સ્ટારવાળા? 2 ને 2 4 ને 5 ને 1 6 છે. તો 10 - 6 કરો તો 4. 4/2 કરો તો તમને શું આન્સર આવે? 2 આન્સર આવે. એનો બંધ ક્રમાંક શું આવ્યો? ઓક્સિજનનો 2 આવ્યો. ઓકે, તો આવી રીતે તમે આનો બંધ ક્રમાંક શોધી શકો. બરાબર, હવે શક્તિ સ્તરનો આલેખ, આનો શક્તિ સ્તરનો આલેખ તમને દોરીને સમજાવું. શક્તિ સ્તર આલેખ. બરાબર, તો આપણે શરૂઆત શેનાથી કરવાની? ચલો પહેલાં તો આવી 2 લીટી દૂર દેવાની, બીજું કશું કરવાનું નહીં. પહેલાં શું કરી દેવાની? આવી 2 લીટી દૂર દેવાની. એક બાજુ હોય શું? 1s, એટલે 1s 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 1sમાં પહેલાં 2 ઇલેક્ટ્રોન હોય, કારણ કે તમે જાણો છો કે 1s 1s બંનેમાં કેટલા છે? 2 ઇલેક્ટ્રોન છે ઈચમાં. એટલે પહેલાં કરી દેવાનું કે ભાઈ બંનેમાં 2 ઇલેક્ટ્રોન છે, સિગ્મા 1sમાં અને સિગ્મા 1s સ્ટારમાં. પછી શું આવશે? કોનો વારો આવશે? પછી આવશે 2sનો વારો. તો 2sમાં જુઓ શું છે? 2s બંનેમાં કેટલા છે? 2 ઇલેક્ટ્રોન છે. તો પહેલાં લખી દો 2s ભાઈ 2sમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન છે. એટલે આ તો તમારે ઇઝીલી બની જશે. સિગ્મા 2s સ્ટાર, જેમાં 2, અને સિગ્મા 2sમાં 2, એટલે બંનેમાં 2 ઇલેક્ટ્રોન દર્શાવી દેવાના. હવે અગત્યની વાત છે. હવે કેવી વાત છે? અગત્યની વાત હવે હોય. બરાબર, કેમ? કારણ કે હવે px, py અને pz, અને આ બાજુ પણ px, py અને pz 3 આવી રીતના દોરવાના. જ્યાં લખી દેવાનું 2px 2py અને 2pz. અહીંયા પણ 2px 2py અને 2pz, 2py અને 2pz. બરાબર, હવે ઇલેક્ટ્રોનની ગોઠવણીની મજા છે. કેમ મજા છે? જુઓ,
હું તમને સમજાવું કઈ રીતે આમાં ઇલેક્ટ્રોન ગોઠવવાના. પહેલાં જોવાનું કે પહેલાં શરૂઆત શેનાથી થાય છે, સિગ્મા 2p_z થાય છે. હવે જુઓ શરૂઆત શેનાથી થાય છે, 2s સ્ટાર પત્યા પછી શરૂઆત થાય છે 2p_z થી થાય છે. એટલે પહેલાં નીચે આવી રીતના દોરી દેવાનું, સિગ્મા 2p_z. શું આવ્યું, 2p_z આવ્યું. તો એમાં કેટલા ઇલેક્ટ્રોન છે, 2 ઇલેક્ટ્રોન આવશે, બરાબર. પછી શું છે, 2px અને 2pyમાં બંનેમાં કેટલા છે, 2 છે. તો 2 પહેલાં દોરી દેવાના, પાઈ 2px અને પાઈ 2py. અહીંયા લખી દેવાનું પાઈ 2px અને પાઈ 2py, બંને લખી દેવાનું. બંનેમાં કેટલા ઇલેક્ટ્રોન છે, 2 ઇલેક્ટ્રોન છે, એ દોરી દેવાના. પછી પાઈ સ્ટાર એટલે આમ ઉપર જશે. પાઈ સ્ટાર એટલે શું જશે, ઉપર જશે. એટલે અહીંયા લખવાનું પાઈ સ્ટાર 2px અને પાઈ સ્ટાર 2py. પાઈ સ્ટાર 2px અને 2pyમાં કેટલા ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોન છે. અને પછી આવે શું, આમ તો આવે સિગ્મા 2pz સ્ટાર, પણ એ તો છે નહીં. એટલે ઉપર કરવું હોય તો રાખવાનું, નહીંતર એ રાખવાનું કેવું, ખાલી, એમાં કશું લખવાનું નહીં, બરાબર. હવે pzમાં તમે જોઈ શકો છો, pzમાં 2 ઇલેક્ટ્રોન 2px 2py એટલે કેટલા ઇલેક્ટ્રોન થયા ગણવાના, 2 ને 2 4 ને 2 6 7 અને 8. 8 થયા એટલે પહેલાં એક બાજુ 4 ગણો પાછા, 2 ને 2 4 ને 2 6 7 અને 8, ટોટલ 8 ઇલેક્ટ્રોન છે. એટલે 4 આ બાજુ જશે ને 4 આ બાજુ જશે. એટલે 4માં પહેલાં 3 3માં 1 જાય અને ચોથો આવી રીતના જાય. આ બાજુ પણ 4 એટલે 1 2 3 અને ચોથો આવી રીતના જાય, બરાબર. તો આ રીતે ઓક્સિજનનો શક્તિ સ્તર આપણે દોરી શકીએ. આજે તમારે હોમવર્કમાં જે ડ્રો કરવાના છે, શેના કરવાના છે જો હું તમને બતાવું છું. હા, હોમવર્કમાં આ રિલેટેડ આ રીતના શક્તિ સ્તર પણ ડ્રો કરવાના. એક તો કરવાનો હિલિયમનો He2નો, પછી કરવાનો લિથિયમનો Li2નો, પછી કરવાનો કાર્બન 2નો મેં કરાવ્યો, બરાબર. ચલો ફ્લોરિનનો કરવાનો છે F2નો, એનો નંબર છે 18. હા, આવી રીતના ઓક્સિજનની રીતે કરવો પડશે, બરાબર. એટલે આ 3 તમારે હોમવર્કમાં કરશો તો પણ ચાલશે, બરાબર. ઓક્સિજનનો મેં કરાવી દીધો એટલે વાંધો નથી. એટલે આ 3નો કરવાનો છે, He2 Li2 અને F2, બંધ ક્રમાંક અને શક્તિ સ્તર આલેખ દોરવાનો, બરાબર. હવે એક નાનો ટોપિક છે, હું હમણાં તમને બુકમાંથી સમજાવી દઉં છું. એ એકદમ ઇઝી છે એટલે સમજાઈ જશે, બરાબર. ચાલો, થેન્ક યુ. આની સાથે આ ચેપ્ટર આજે પતી જશે. બીજો એક ટોપિક છે અત્યારે હું કરાવી દઉં છું.